રાજ્ય કક્ષાના વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણ માળીના વરદ હસ્તે ડીસા નગરપાલિકા દ્વારા હાથ ધરાયેલા અંદાજિત ₹25 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું। રાજ્ય સરકારના સહયોગથી હાથ ધરાયેલા વિકાસ કાર્યોમાં પ્રોસેસિંગ પ્લાન્ટ, આઇકોનિક રોડનું નિર્માણ, સીસી રોડના કામો, ઓવરહેડ ટાંકીનું નિર્માણ તેમજ ભારત માતા ગાર્ડન સહિતના મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે। આ કાર્યોના અમલીકરણથી શહેરમાં આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ થવા સાથે નાગરિકોને સુવ્યવસ્થિત સેવાઓ પ્રાપ્ત થશે। કાર્યક્રમમાં ડીસા નગરપાલિકાના પ્રમુખ નીતા ઠક્કર, રાજ્યસભાના પૂર્વ સાંસદ દિનેશ અનાવડિયા, સંગઠનના હોદ્દેદારો, જિલ્લા અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। 25 કરોડના ખર્ચે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। એમાં ખાસ કરીને આજે આપણે ભારત માતા પાર્ક એટલે ભારત સરકારની જે અમૃત હેઠળ યોજના છે તેની અંદર જે શહેરોની અંદર ગાર્ડન બનાવવાના થતા હોય છે એમાં આજે ભારત માતા પાર્કનું લોકાર્પણ, એની સાથે સાથે સફાઈ ઉપર ભાર આપવામાં આવ્યો છે। એની સાથે વિવિધ રોડોના આઇકોનિક રોડ, જનભાગીદારીના રોડો, તેમાં સ્કાડા સિસ્ટમ જેવી અનેક વસ્તુઓનું આજે ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું છે। હું નગરપાલિકાની તમામ ટીમને અભિનંદન આપું છું કે આ લોકાભિમુખ જે કામો પ્રજા માટે જે કરી રહ્યા છે, ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની અંદર આ કામો ડીસા નગરપાલિકા આગળ વધારી છે, તો તેમની આખી ટીમને હું હૃદયપૂર્વકના અભિનંદન આપું છું। ડીસાની અંદર સ્માર્ટ ટોયલેટ બન્યું છે, એ ઉત્તર ગુજરાતનું પ્રથમ સ્માર્ટ ટોયલેટ છે, એ વિશે શું કહેશો? ડીસા નગરપાલિકાએ છેલ્લા ઘણા સમયથી સફાઈ ઉપર બહુ ભાર આપ્યો છે અને જે રીતે પ્રજા સ્માર્ટ છે એવી રીતે સ્માર્ટ ટોયલેટ પણ હોવા જોઈએ, સ્માર્ટ રોડ પણ હોવા જોઈએ, ગાર્ડન પણ સ્માર્ટ હોવા જોઈએ, એ પ્રકારેનું આયોજન કરી રહી છે। તો આજે એના ભાગરૂપે આજે એક સ્માર્ટ ટોયલેટનું પણ આજે લોકાર્પણ